મહાશિવરાત્રિનો મેળો 2026નો કે જે જૂનાગઢ ખાતે યોજાવા જઈ રહ્યો છે, થોડા ગણતરીના દિવસો જ હવે આ મહોત્સવને લઈને અત્યારે આડે રહ્યા છે. ત્યારે મહાશિવરાત્રિના મેળામાં ભક્તિ, ભજન અને ભોજનનો ત્રિવેણી સંગમ જોવા મળશે. જો તમે આ મહાશિવરાત્રિના મેળામાં ભાગ લેવા જઈ રહ્યા છો તો ત્યાં પાર્કિંગની વ્યવસ્થાઓ કઈ પ્રમાણે છે, જો કાંઈ ઇમરજન્સી થાય છે તો તમે કોનો કોન્ટેક્ટ તાત્કાલિક ધોરણે કરી શકો, કેવા પ્રકારની વ્યવસ્થા છે, અને આ 11 થી 15 ફેબ્રુઆરી દરમિયાન કેવા પ્રકારના કાર્યક્રમો યોજાવાના છે, આ બધી જ માહિતી હું તમને આજના વિડીયોમાં આપી દેવાનો છું. સૌપ્રથમ આપણે કાર્યક્રમોની વાત કરીએ તો 11 ફેબ્રુઆરી 2026ના રોજ સૌપ્રથમ ધ્વજારોહણ થશે, ત્યારબાદ મહાઆરતીનું આયોજન છે, ત્યારબાદ ભવ્ય ડમરૂ યાત્રાનું આયોજન થશે અને ત્યારબાદ ધર્મસભાનું આયોજન થશે. 11 થી 14 ફેબ્રુઆરી 2026 દરમિયાનના કાર્યક્રમોની વાત કરીએ તો પવિત્ર નાગા સાધુઓના ધૂણાઓ જોવા મળશે કે જ્યાં સમગ્ર દેશમાંથી અલગ અલગ જે સાધુશાહી પરંપરાઓ છે તેના સાધુઓ જૂનાગઢ ખાતે આવેલા છે, તેમના ધૂણાઓના દર્શન થશે. ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન છે. અવિરત ચાલતા અન્ન ક્ષેત્રો પણ અહીંયા જોવા મળશે. સેવા કાર્ય અવિરત ચાલુ રહેવાનું છે અને 15 ફેબ્રુઆરી 2026ના દિવસે પવિત્ર નાગા સાધુઓની દિવ્ય રવેડીના દર્શન પણ તમે કરી શકશો. આ જે છે એ મેં તમને ઓવરઓલ જણાવ્યું છે કે મુખ્ય જે હાઇલાઇટ્સ રહેવાની છે જૂનાગઢમાં યોજાઈ રહેલા શિવરાત્રિના મેળાની, કે જેને આ વખતે ગુજરાત સરકાર દ્વારા મિની કુંભનું આયોજન જેટલું ભવ્ય થશે એ પ્રકારનું આયોજન છે. મહાશિવરાત્રિના મેળામાં લાખો ભાવિકો છે તે ગુજરાત અને ગુજરાત બહારથી સમગ્ર દેશમાંથી જ્યારે આવવાના છે, સૌથી મહત્વની બાબત એ સુરક્ષાની બની જાય છે. તો ખાસ જે કંટ્રોલ હેલ્પલાઇનના જે નંબર છે એ અહીંયા હું બોલતો જાઉં છું, તમને સ્ક્રીન પર એની માહિતી પણ આવી જશે. તો એ ખાસ તમને જણાવી દઉં, ઇમરજન્સી અને આરોગ્ય સેવાઓ માટે એમ્બ્યુલન્સ સેવા કે જે 108 નંબર તો છે જ, એ ઉપરાંત EMRI નંબર જે છે એ પણ અહીંયા તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો, 8006 14552 74055 18813. આ ઉપરાંત મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર અલ્પેશ શાલ્વી, એમના પણ કોન્ટેક્ટ ડિટેલ્સ સ્ક્રીન પર તમને દેખાઈ રહી છે. સિવિલ હોસ્પિટલનો ઇમરજન્સી નંબર છે, સિવિલ સર્જન શ્રી પાલા લાખણોત્રાનો પણ અત્રે નંબર હું તમને સ્ક્રીન પર દેખાઈ રહ્યો છે. આ ઉપરાંત પોલીસ અને ટ્રાફિક સુરક્ષા પણ ખડે પગે હશે. પોલીસ વિભાગ જૂનાગઢનો કંટ્રોલ રૂમનો નંબર છે, શહેર ટ્રાફિક પોલીસનો નંબર પણ સ્ક્રીન પર તમને આપી દીધેલો છે. રેલવેનો કંટ્રોલ રૂમનો જે નંબર છે એ પણ સ્ક્રીન પર આવી ગયો છે. આ ઉપરાંત ભવનાથ ક્ષેત્રના કેટલાક સ્થાનિક નંબરો છે, જેમાં ભવનાથ પોલીસ સ્ટેશનનો નંબર તમને સ્ક્રીન પર દેખાઈ રહ્યો છે, ભવનાથ ઝોનલ ઓફિસનો નંબર સ્ક્રીન પર દેખાઈ રહ્યો છે, માહિતી કેન્દ્ર કે જે ભવનાથ દત્ત ચોકનો છે એનો પણ નંબર તમને સ્ક્રીન પર અત્યારે દેખાઈ રહ્યો છે. આ ઉપરાંત અન્ય મહત્વની જે સેવાઓ છે, જેમાં ફાયર ઇમરજન્સી સેવાનો નંબર છે, શ્રી વિશાલ ટિમ્બરિયા કે જે ફાયર ઇમરજન્સી મહાનગરપાલિકા તરફથી ત્યાં કાર્યરત રહેવાના છે, તેનો પણ નંબર સ્ક્રીન પર તમને દેખાઈ રહ્યો છે. ત્યારબાદ છે ડિઝાસ્ટર શાખા પ્રોગ્રામ ઓફિસર મહાનગરપાલિકા, તેનો પણ કોન્ટેક્ટ નંબર તમને સ્ક્રીન પર દેખાઈ રહ્યો છે. ફોરેસ્ટ વિભાગનો જે કંટ્રોલ રૂમ ત્યાં સજ્જ રહેવાનો છે એનો પણ તમને કોન્ટેક્ટ નંબર અત્યારે સ્ક્રીન પર દેખાઈ રહ્યો છે. આ ઉપરાંત PGVCL ને લગતી કોઈ પણ સમસ્યાઓ સર્જાય છે તો તેનો પણ નંબર સ્ક્રીન પર આપેલો છે. આ ઉપરાંત ઘણા બધા જે નંબરો છે, જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્ર ડિઝાસ્ટર શાખા જૂનાગઢ એનો પણ નંબર આપેલો છે. ભવનાથ પ્રેસ મીડિયા સ્ટોલનો નંબર છે, સહાયતા કેન્દ્ર સેન્ટ્રલ બસ સ્ટેન્ડ જૂનાગઢનો પણ નંબર છે. આ ઉપરાંત ST ટ્રાફિક અને જે ભવનાથના અન્ય જે વ્યવસ્થાના જે વિભાગો છે તેના પણ નંબર સ્ક્રીન પર આપેલા છે. કોઈ પણ જાતની જો ઇમરજન્સી તમને દેખાય છે તો આ સંલગ્ન કોઈ પણ ક્ષેત્ર છે તેમાં તમે આ કોન્ટેક્ટ નંબર પરથી કોન્ટેક્ટ કરી શકો છો. હવે સૌથી મહત્વની જો કોઈ બાબત હોય ભવનાથના શિવરાત્રિના મેળામાં તો એ છે પાર્કિંગની, કેમ કે લાખોની સંખ્યામાં જ્યારે ભાવિકો આવતા હોય ત્યારે પ્રોપર પાર્કિંગની વ્યવસ્થાઓ કઈ જગ્યાએ એલોટ કરેલી છે એની માહિતી પણ તમને આ વિડીયોમાં આપી દઉં છું. પાર્કિંગના સ્થળોમાં ફોર વ્હીલર્સ માટે નિઃશુલ્ક પાર્કિંગના જે સ્થળો છે એમાં ઉપરકોટની જે ડિમોલિશનની જગ્યા છે એ ડોલરભાઈ કોટેચાની જગ્યા, કાળુભાઈની વાડી, શશિકાંત દવેની વાડી, પાંજરાપોળ, મહાસાગર વર્કશોપ બાજુની જે જગ્યા છે એ હોટલ તોરણ અને નીચલા દાતાર, આ 8 જગ્યાઓ જે છે એ નિઃશુલ્ક પાર્કિંગ છે ફોર વ્હીલર્સ માટેનું. એના પછી વાત આવે છે ટુ વ્હીલર્સ માટે, તો નિઃશુલ્ક પાર્કિંગના સ્થળો છે ગુરુકૃપા આશ્રમની બાજુમાં, વીરજીભાઈની વાડી, બટુકભાઈની વાડી, માંગલ્ય પાર્ટી પ્લોટ અને કેશુભાઈની વાડી. ઓટો રિક્ષા અને GSRTC પિકઅપ ડ્રોપ ઓફ માટે નિઃશુલ્કના જે પાર્કિંગ સ્થળો છે એમાં છે ભરડાવાવ ડિમોલિશનની જગ્યા, ફાયર સ્ટેશનની બાજુમાં અને વાઘેશ્વરી મંદિર. તો આ તમામ પ્રકારના વાહનો માટેના નિઃશુલ્ક પાર્કિંગના જે સ્થળો અત્યારથી જ એલોટ કરી દેવામાં આવ્યા છે.
આપ આની નોંધ લેશો, જેથી ત્યાં તમે સરળતાથી તમારું વાહન પાર્ક કરી અને ત્યારબાદ અંદર મેળામાં ચાલીને જઈ શકો. હવે વિગતવાર વાત કરીએ 11 થી 14 દરમિયાન જે કાર્યક્રમો યોજાવાના છે એમાં ભારતના ગુજરાતના ખ્યાતનામ કલાકારો છે તે પોતાના કલાની પ્રસ્તુતિ કરવાના છે, મહાદેવની આરાધના કરવાના છે અને ભાવિકોને પણ આનંદ કરાવવાના છે. તો જૂનાગઢમાં 11 થી 14 દરમિયાન ભવનાથ ખાતે જે મહાશિવરાત્રિના ભવ્ય મેળાનું આયોજન છે, આ દરમિયાન લોકગીત, સાહિત્ય, સુગમ સંગીત અને ભજનનું આયોજન છે અને સાથે સાથે ભોજન તો ખરું જ. આ કાર્યક્રમમાં મેં કીધું એમ કે અલગ અલગ દિવસે અલગ અલગ ક્ષેત્રના નામાંકિત કલાકારો છે તે પોતાની કલાની પ્રસ્તુતિ કરવાના છે. સાંજે અને રાત્રે યોજાનારા મુખ્ય જે કાર્યક્રમો છે એની હું તમને માહિતી આપી દઉં તો 11 ફેબ્રુઆરી 2026 સાંજે લોકગાયક દિવ્યેશ જેઠવા, સાગર કાચા અને હાસ્ય કલાકાર જીતુભાઈ દ્વારકાવાળાનો પ્રોગ્રામ છે અને રાત્રે શાસ્ત્રીય ગાયિકા મૈથિલી ઠાકુર છે એનો પણ પ્રોગ્રામ છે. 12 ફેબ્રુઆરી 2026 જેમાં સાંજે સંગીતકાર નાણાવટી બ્રધર્સ, વિપુલભાઈ ત્રિવેદી, દર્પિત દવે અને લોકગાયિકા તરલાબેન સોમાણી પોતાની કલાની પ્રસ્તુતિ કરવાના છે અને રાત્રે પાર્શ્વ ગાયક સુરેશ વાડકર છે એનો પણ કાર્યક્રમ છે. ત્યારબાદ 13 ફેબ્રુઆરીના વાત કરીએ આપણે તો સાંજે લોક સાહિત્યકાર જે છે હરેશદાન સુરુ, જીતુભાઈ દાદ, લોક સાહિત્યકાર રાજભા ગઢવી અને લોક ગાયક નીરુબેન દવેનો પ્રોગ્રામ છે. ત્યારબાદ રાત્રે પાર્થ ઓઝા એનો પણ આ પોતાની કલાની ત્યાં તેઓ પ્રસ્તુતિ કરવાના છે અને 14 ફેબ્રુઆરી 2026 સાંજે લોક સાહિત્યકાર શિવરાજ વાળા, અમુદાન ગઢવી, લોક ગાયક દીપકભાઈ જોશી અને મયુરભાઈ દવેનો કે જેઓ ભજન પણ સારા ગાય છે એમનો પણ પ્રોગ્રામ છે અને રાત્રે જેમને કચ્છનું ખૂબ જ મોટું નામ કે જે ગીતાબેન રબારી છે એમના પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. અને આ તમામ જે સાંસ્કૃતિક કાર્યક્રમ થવાના છે એનું સ્થળ છે જિલ્લા પંચાયત ગેસ્ટ હાઉસની સામે, ભવનાથ તળેટી, જુનાગઢ. હવે આ ઉપરાંત જે ધાર્મિક કાર્યક્રમો થવાના છે એની પણ હું આપને માહિતી આપી દઉં તો એમાં સૌ પ્રથમ ભવનાથ મંદિરમાં નવો ધ્વજા દંડ જે છે મેળા પૂર્વે એમાં ધ્વજારોહણ થવાનું છે, નવો દંડ સ્થાપિત કરવામાં આવ્યો છે એટલે મેળાના પ્રારંભે આ દંડા પર ધ્વજા ચડાવવામાં આવશે. પછી ભવ્ય ડમરુ યાત્રા અને મહાયાત્રી એટલે કે મેળાના પ્રથમ દિવસે સાધુ સંતોની ઉપસ્થિતિમાં ભવનાથના પ્રવેશ દ્વારથી મંદિર સુધી ભવ્ય ડમરુ યાત્રાનું આયોજન થશે. સાંજે આધ્યાત્મિક ઉર્જાથી સભર મહાઆરતી અને ધર્મસભાનું આયોજન પણ કરવામાં આવી રહ્યું છે. ત્યારબાદ પીવાના પાણીની પણ બમણી વ્યવસ્થા કરવામાં આવી છે. શ્રદ્ધાળુઓ માટે કુલ 140 સ્થળોએ શુદ્ધ પીવાના પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે. પ્રથમ વખત આશ્રમોમાં ફિલ્ટર પ્લાન્ટ દ્વારા શુદ્ધ પાણી પણ પૂરું પાડવામાં આવશે. અવિરત પાણી માટે 14 ટેન્કર અને 4 રિફિલિંગ પોઈન્ટ પણ રાખવામાં આવ્યા છે. મૃગી અને દામોદર કુંડમાં પર્યાવરણને અનુકૂળ ક્લોરિનેશન પણ અત્યારે કરી દેવામાં આવ્યું છે. આ ઉપરાંત વીજ પુરવઠાની વાત કરીએ તો 24 કલાક કાર્યરત કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યો છે. 39 વિશેષ ટીમો અને 184 કર્મચારીઓ મેળા દરમિયાન ખડે પગે રહેશે, જેના કારણે જે વીજ પુરવઠો છે તે ખોરવાય તો તાત્કાલિક ધોરણે એની કામગીરી થઈ શકે. આરોગ્ય સુરક્ષા માટે 28 હંગામી દવાખાનાઓ કે જે 24/7 કાર્યરત રહેશે. નાકોડા દવાખાનામાં વિશેષ ઇમરજન્સી અને આઈસીયુની સુવિધા ઉપલબ્ધ હશે. 6 જેટલી 108 એમ્બ્યુલન્સ અને ભીડમાં પહોંચવા માટે 2 સ્પેશિયલ બુલેટ એમ્બ્યુલન્સ પણ તૈનાત કરવામાં આવી છે. ગિરનાર પર વિવિધ 3 સ્થળો ખાતે હંગામી આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ રહેશે, જ્યાં કુલ 210 તબીબો, અધિકારીશ્રીઓ અને આરોગ્ય કર્મીઓ રાત દિવસ સતત કામગીરીમાં રહેશે, જેથી કરીને આ મેળામાં આવતા ભાવિક ભક્તોને કોઈ આરોગ્યની સમસ્યા સર્જાય તો તાત્કાલિક ધોરણે તેમને સારવાર આપી શકાય. હવે વાત કરીએ આપણે પરિવહન વ્યવસ્થાની તો સૌરાષ્ટ્રભરમાંથી જુનાગઢ આવવા માટે 330 વધારાની બસોની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. જુનાગઢ શહેરથી ભવનાથ જવા માટે 85 જેટલી મિની બસો દોડી રહી છે. વાઘેશ્વરી મંદિર પાસે તૈયાર કરવામાં આવેલું જે બસ સ્ટેન્ડ છે આ વખતે મહિલાઓ દ્વારા સંચાલિત પિંક બૂથ એટલે કે હેલ્થ ડેસ્ક પણ શરૂ કરવામાં આવ્યું છે. એસટી વિભાગનો અંદાજે 814 નો સ્ટાફ છે તે આ મેળા દરમિયાન ફરજ બજાવી રહ્યો છે. આ ઉપરાંત ભવનાથ જે આ મેળાનું આયોજન કરી રહ્યું સમગ્ર તંત્ર છે તેમના દ્વારા જે કોઈ પણ ભાવિક ભક્તો દેશ વિદેશમાંથી આવી રહ્યા છે જુનાગઢ ખાતે એમને એટલી અપીલ કરવામાં આવી છે કે તમામ જે નિયમો છે તેનું પાલન કરવામાં આવે, ટ્રાફિક વ્યવસ્થાને જાળવવામાં આવે, જે જગ્યાએ પાર્કિંગ એલોટ કરવા માટેનું કહ્યું છે ત્યાં જ પાર્કિંગ કરવામાં આવે અને સરસ રીતે આ મેળાનું આયોજન થઈ જાય અને બધા જ સારી રીતે છે તે મહાદેવની ભક્તિ કરી શકે અને મેળાનો આનંદ માણી શકે તેવો અનુરોધ કરવામાં આવ્યો છે. સમગ્ર માહિતી આપના મિત્રો સાથે પણ શેર કરજો, જેથી
જુનાગઢ ભવનાથ મેળામાં જઈ રહ્યા હોય તો કોઈ પણ પ્રકારની સમસ્યા ન સર્જાય. નમસ્કાર.